નમસ્તે મિત્રો, અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હે દેવોના ભગવાન, જે કોઈ આ વિડિયોને સૌથી પહેલા લાઇક કરે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે, તેના ઘરમાં ક્યારેય ધનની કમી ન રહે। તેમનું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે। ભગવાન ભોલેનાથ, હું તમને પ્રાર્થના કરું છું કે તમારા સાચા ભક્તો પર તમારા આશીર્વાદ ચાલુ રાખો। મિત્રો, આજનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ અને ચમત્કારિક બનવાનો છે। તમારા બધાના જીવનમાં મોટા ફેરફારોના સંકેતો દેખાવાના છે। આ એવો સમય છે જ્યારે તમારા પરિવારમાં એવા સારા સમાચાર આવશે જે તમારી આંખોમાં ખુશીના આંસુ લાવશે। તમે અત્યાર સુધી જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તમારા માર્ગમાં જે અવરોધો છે તે ધીમે ધીમે દૂર થઈ જશે। ભગવાન મહાદેવના આશીર્વાદથી આજે તમારું નસીબ પાણીની જેમ સ્પષ્ટ થઈ જશે। તમને લાગશે કે ભાગ્ય હવે દરેક પગલા પર તમારો સાથ આપી રહ્યું છે। આજે તમને બે દૈવી શક્તિઓ પ્રાપ્ત થશે। પહેલી શક્તિ સમસ્યાઓને દૂર કરવાની અદૃશ્ય શક્તિ હશે અને બીજી શક્તિ જીવનના દરેક પાસામાં સફળતાનો દૈવી માર્ગ હશે। આ શક્તિઓ તમારા જીવનને એક નવી દિશા આપવા જઈ રહી છે। આજે સૌથી મોટો ફેરફાર એ છે કે તમારા જીવનમાં ભાગ્યનું ચક્ર ઝડપથી ફરતું રહે છે। તમને અચાનક એવી તકો મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય। વર્ષોથી અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે। તમારા પ્રયત્નો હવે ફળ આપવાના છે। આજે તમારા જીવનમાં ખાસ કરીને દેવી લક્ષ્મીના આશીર્વાદ વરસી રહ્યા છે। તેમની કૃપા સ્પષ્ટપણે દર્શાવે છે કે હવે તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને ઐશ્વર્યનું આગમન થશે। જો અત્યાર સુધી તમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો તે સમસ્યા ધીમે ધીમે દૂર થવા લાગશે। દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા ઘરને ખજાનાથી ભરવાનો છે। અને મિત્રો, શનિદેવના આશીર્વાદ તમને અપાર ખુશીઓ આપી રહ્યા છે। તેમના ત્રાજવા સૌથી સચોટ ન્યાય આપે છે અને હવે તે તમારા જીવનમાં છે। તે તમને એ ખુશી આપવાના છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા। જે લોકોએ તમારી સાથે અન્યાય કર્યો અને તમારી મહેનતનું ફળ છીનવી લેવાનો પ્રયાસ કર્યો, તેઓ હવે મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા છે। તમારા માટે ખુશીના દરવાજા ખુલવાના છે। આજના સારા સમાચાર એ છે કે તમારું નસીબ એટલું ઊંચું ચમકશે કે લોટરી જેવી મોટી સિદ્ધિઓ પણ તમારા જીવનમાં પ્રવેશી શકે છે। પછી ભલે તે પૈસાના રૂપમાં હોય, વ્યવસાયિક પ્રગતિ હોય કે પરિવારમાં નવી ખુશીનું આગમન હોય, દરેક રીતે તમે મહાદેવ અને દેવી લક્ષ્મીના આશીર્વાદનો અનુભવ કરશો જે તમારા જીવનને બદલી નાખશે। મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમ ફક્ત એક આગાહી નથી, પરંતુ તમારા જીવનનું સત્ય છે જે તમને આજથી એક નવી દિશા આપશે। તો શરૂઆતથી અંત સુધી તેને અવશ્ય જુઓ અને યાદ રાખો કે ભોલેનાથના સાચા ભક્તો ક્યારેય તેમનો અનાદર કરતા નથી। મહાદેવના આશીર્વાદથી આજનો દિવસ તમારા માટે યાદગાર દિવસ બનવાનો છે। જો તમે ઈચ્છો છો કે આ દૈવી ઉર્જા તમારા જીવનમાં હંમેશા રહે, તો કૃપા કરીને આ વિડિયોને હમણાં જ લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણીઓમાં હર હર મહાદેવ લખો। આ ફક્ત તમારી શ્રદ્ધાને મજબૂત બનાવશે નહીં પણ તમારા જીવનમાં વધુ ચમત્કારો પણ કરશે। મિત્રો, આજે આપણે તમારા જીવનમાં બનતા શુભ યોગો, તમને મળવાના શુભ સમાચાર, તમારા પ્રેમ, જીવન અને સ્વાસ્થ્ય પર તેમની શું અસર થશે અને ભવિષ્યમાં તમે જીવનમાં નવી ઊંચાઈઓ કેવી રીતે પ્રાપ્ત કરશો તે વિશે વિગતવાર સમજાવીશું। મિત્રો, જ્યારે મહાદેવજીના આશીર્વાદ કોઈ ભક્ત પર પડે છે, ત્યારે તેમનું જીવન અચાનક તેમના સૌથી જંગલી સપનાઓ કરતાં પણ બદલાઈ જાય છે। આજે તમારી સાથે પણ એવું જ થવાનું છે। તમને લાગશે કે તમારા માર્ગમાં રહેલી દિવાલો ધીમે ધીમે તૂટી રહી છે। રસ્તાઓ ખુલી રહ્યા છે,
અને ભાગ્યનો દરવાજો પહોળો થઈ રહ્યો છે. આ તે ક્ષણ છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. મહાદેવજી તમારા જીવનમાં દરેક ભય અને અવરોધને દૂર કરવાની શક્તિ ભરી રહ્યા છે. આજે તમે તમારા જીવનમાં વહેતી એક અદૃશ્ય સકારાત્મક ઊર્જા જોશો. નવું વર્ષ શરૂ થઈ ગયું છે. આ ઊર્જા તમને ફક્ત આત્મવિશ્વાસ જ નહીં પરંતુ તમારા વિચારોને પણ સશક્ત બનાવશે. તમારા નિર્ણયો હવે યોગ્ય દિશામાં હશે કારણ કે મહાદેવની કૃપા તમારા મનમાં રહેલી કોઈપણ મૂંઝવણ અને શંકાને દૂર કરશે. જે કાર્યો તમે પહેલા અટલ નિશ્ચય સાથે કરવામાં અચકાતા હતા તેમને નિશ્ચય સાથે આગળ વધારવાની હિંમત તમને મળશે અને તમે સફળતા પણ પ્રાપ્ત કરશો. આજે તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર પર ખાસ રીતે વરસતા અનુભવશો. તેમની કૃપા નાણાકીય કટોકટીનો અંત લાવશે અને સમૃદ્ધિના નવા અધ્યાયની શરૂઆત કરશે. આજે તમને કોઈ અણધાર્યા સ્ત્રોતથી નાણાકીય લાભ પણ મળી શકે છે. ક્યારેક તેના વિશે વિચાર્યા વિના તમને અચાનક સારા સમાચાર મળે છે જે તમારા આખા વિશ્વને બદલી નાખે છે. જેમ કે બેંકમાંથી સારા સમાચાર મળવા, જૂના પૈસા પાછા મળવા અથવા કોઈ મોટો સોદો થવા. દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ બધું શક્ય છે. શનિદેવના આશીર્વાદ આજે તમારી સૌથી મોટી ઢાલ તરીકે કામ કરશે. તે તમને બધા ખરાબ પ્રભાવોથી બચાવશે અને જેમણે તમને અન્યાય કર્યો છે તેમને કઠોર પાઠ શીખવશે. યાદ રાખો, શનિદેવનો ન્યાય સૌથી નિષ્પક્ષ છે. જો તમે સાચા માર્ગ પર છો અને મહેનતુ છો, તો હવે તમને ફળ મળશે. જેમણે તમને હેરાન કર્યા છે, દગો આપ્યો છે અને તમારા અધિકારો છીનવી લીધા છે તેઓનો અંત નજીક છે. હવે તેમની યુક્તિઓ તેમના પર ઉલટાવી દેશે અને તમે ગર્વથી તમારું માથું ઊંચું કરશો. આજનો દિવસ એ પણ સૂચવે છે કે તમારા પ્રેમ જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે. જો તમે લાંબા સમયથી કોઈ સંબંધમાં મુશ્કેલીમાં છો, તો તમને સુધારો દેખાશે. તમારા જીવનસાથી અથવા પ્રિયજન હવે તમારી લાગણીઓને સમજી શકશે. જેઓ સાચા પ્રેમની શોધમાં છે તેઓ પણ આજે કેટલાક શુભ સંકેતો જોઈ શકે છે. ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ તેમના પ્રેમ સંબંધોને વધુ ગાઢ બનાવશે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી પણ આજનો દિવસ સારો રહેશે. જે લોકો લાંબા સમયથી બીમારીઓથી પીડાઈ રહ્યા છે તેઓ હવે રાહતનો અનુભવ કરશે. તમે તમારા મન અને શરીર બંનેમાં એક નવી ઊર્જા વહેતી જોશો, જાણે કોઈએ તમને જીવન પર નવી લીઝ આપી હોય. આ બધું ભગવાન શિવની કૃપાને કારણે છે, જે તમને અંદરથી મજબૂત બનાવે છે. આજે તમારા જીવનનું ભાગ્ય તે એવી રીતે ચમકશે જાણે સૂર્યના પહેલા કિરણો કાળી રાત પછી નીકળ્યા હોય. તમારું ભાગ્ય હવે પાણીની જેમ સ્ફટિકીય રીતે સ્પષ્ટ દેખાશે. કોઈ ભ્રમ કે અંધકાર તમારા જીવનમાં સ્થાન મેળવશે નહીં. આ તે સમય છે જ્યારે તમે તમારી ઓળખ, તમારી મહેનત અને તમારા કાર્યો દ્વારા સમગ્ર વિશ્વમાં પ્રકાશ ફેલાવશો. આજના સૌથી મોટા સારા સમાચાર એ હશે કે તમારા જીવનમાં અચાનક એક તક આવશે જે તમને સંપત્તિ અને સમૃદ્ધિ બંને લાવશે. આ તક લોટરી જેવી હશે. તેને જોનાર કોઈ પણ કહી શકે છે કે આ એક ચમત્કાર છે. ભગવાન શિવની કૃપાથી આ દિવસ તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે. મિત્રો, જો તમે સાચા હૃદયથી ભગવાન શિવની પૂજા કરો છો અને હૃદયથી તેમના નામનો જાપ કરો છો, તો આજનો દિવસ તમારા જીવનમાં એક એવું પરિવર્તન લાવશે જે તમારા સમગ્ર પરિવાર સાથે ગુંજશે. તમારા પરિવારના દરેક સભ્ય, નાના અને વૃદ્ધ, તેનો લાભ મેળવશે. આ સમય તમારા સમગ્ર વંશ અને પરિવાર માટે શુભ છે. યાદ રાખો, જો તમે ઈચ્છો છો કે આ શુભ ઉર્જા તમારા જીવનમાં રહે, તો ભગવાનનું નામ ક્યારે ભૂલશો નહીં. આજથી દરરોજ સવારે અને સાંજે ઓમ આનાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ તો આવશે જ,
સાથે જ નકારાત્મક ઉર્જા પણ કાયમ માટે દૂર થશે. આજે એવા સંકેતો પણ મળી રહ્યા છે કે પત્ર કે સંદેશના રૂપમાં તમારા જીવનમાં કંઈક સારું આવવાનું છે. તમને નોકરી, વ્યવસાય કે મિલકત સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સંદેશ એવો હશે જે તમારા આખા પરિવારને ખુશ કરશે. આ સંકેત દેવી લક્ષ્મી અને ભગવાન શનિના સંયુક્ત આશીર્વાદ છે. અને મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે આજનો દિવસ તમારા જીવનની દિશા બદલવાનો છે. અત્યાર સુધી તમે વિચારતા હતા કે એવો સમય ક્યારે આવશે જ્યારે તમારું નસીબ બીજાઓની જેમ ચમકશે. હવે તે સમય આવી ગયો છે. મહાદેવે તમને પસંદ કર્યા છે અને જ્યારે ભોલેનાથ કોઈને પસંદ કરે છે ત્યારે તેમનું જીવન હવે સામાન્ય નથી રહ્યું. તેઓ અસાધારણ બની જાય છે. તમને અચાનક લાગશે કે લોકો તમારો આદર કરશે. જે સંબંધો પહેલા કડવા હતા તે પણ સુધરશે. મધુરતા ચમકવા લાગશે. તમારું નામ, તમારું કાર્ય અને તમારી પ્રતિષ્ઠા બધે ખીલશે. મિત્રો, આજે એટલો શક્તિશાળી સમય છે કે તમારા જીવનના દરેક પાસામાં દૈવી પ્રકાશ ફેલાઈ રહ્યો છે. તમને લાગશે કે તમે વર્ષોથી જે સપનાઓને પ્રેમ કરતા હતા તે ધીમે ધીમે વાસ્તવિકતા બની રહ્યા છે. મહાદેવની કૃપાનું પરિણામ છે કે તમારી મહેનત હવે નિરર્થક નહીં જાય. તમે જે મુશ્કેલીઓ અને સંઘર્ષોનો સામનો કર્યો છે તે હવે ફળ આપશે. મહાદેવની કૃપાથી આજે તમારા જીવનમાં દ્વિશક્તિઓ સક્રિય થઈ રહી છે. પહેલી શક્તિ ખરાબ ટેવો અને નકારાત્મક વિચારોથી મુક્તિ છે. આ શક્તિ તમને ધીમે ધીમે અંદરથી શુદ્ધ અને શુદ્ધ કરશે. તમે જોશો કે તમે જે ભૂલો વારંવાર કરતા હતા તે ટાળવાની પ્રેરણા અંદરથી આવશે. બીજી શક્તિ હિંમત અને આત્મવિશ્વાસ છે. હવે તમે કોઈ પણ પરિસ્થિતિમાં ડરશો નહીં પરંતુ હિંમતભેર તેનો સામનો કરશો. આ શક્તિ તમને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરશે. દેવી લક્ષ્મી આજે તેના ભક્તો પર ખાસ આશીર્વાદ વરસાવી રહી છે. તેમના આશીર્વાદથી તમારું ઘર અચાનક પૈસાથી ભરાઈ શકે છે. જો તમે તમારા વ્યવસાય અથવા નોકરીમાં અવરોધોનો સામનો કર્યો છે તો તે આજે સાફ થવા લાગશે. એક નવી તક આવશે જે તમને ફક્ત નાણાકીય લાભ જ નહીં આપે પણ તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો કરશે. એવું પણ શક્ય છે કે આજે કેટલાક અગાઉ અટકેલા પૈસા અચાનક પાછા આવી જાય. લક્ષ્મી સૂચવે છે કે તમારે તમારા ઘરમાં ક્યારેય પૈસાની અછતનો સામનો કરવો પડશે નહીં. શનિદેવના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ન્યાય પ્રવર્તશે. યાદ રાખો, શનિદેવ ક્યારેય અન્યાય સહન કરતા નથી. જો તમે સત્ય અને પ્રામાણિકતાના માર્ગ પર ચાલશો તો આજથી તમારા દુશ્મનોની શક્તિ ઓછી થવા લાગશે. જે લોકો તમને છેતરતા હતા તેઓ હવે તેમના કાર્યોના પરિણામોનો સામનો કરશે. તેમના રસ્તા બંધ થઈ જશે અને તમારા માટે નવા રસ્તા ખુલશે. આ શનિદેવનો સંપૂર્ણ ન્યાય છે. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં પણ નોંધપાત્ર ફેરફારો લાવશે. જે લોકો લાંબા સમયથી સંબંધોમાં એકલતા અનુભવે છે તેઓ હવે એક નવી શરૂઆત મેળવશે. તમારા જીવનસાથી તમને સમજવા લાગશે અને તમારી વચ્ચેનો પ્રેમ અને વિશ્વાસ વધુ ગાઢ બનશે. જેમનો પહેલાથી જ મજબૂત સંબંધ છે તેમના માટે આ સમય વધુ શુભ છે. તમને તમારા સંબંધોમાં નવી ઉર્જા મળશે અને તમને વધુ મધુર લાગશે. આ બધું દેવી પાર્વતી અને મહાદેવના આશીર્વાદથી શક્ય બન્યું છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ દિવસ તમારા માટે ખૂબ જ શુભ સંકેતો ધરાવે છે. જે લોકો લાંબા સમયથી બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે તેમને હવે રાહત મળશે. તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય હાથ તમારા શરીર અને આત્માને સાજો કરી રહ્યો છે. સવારથી રાત સુધી તમે તમારા શરીરમાં તાજગી અને તમારા મનમાં ખુશી અનુભવશો.
આ સૂચવે છે કે સ્વાસ્થ્ય તમારી સૌથી મોટી શક્તિ બનવાનું છે. આજનો સૌથી મોટો શુભ સંકેત એ છે કે તમારા જીવનમાં એક સંદેશ આવશે જે બધું બદલી નાખશે. આ સંદેશ પત્ર, કોલ, ઈમેલ અથવા અચાનક તકના રૂપમાં હોઈ શકે છે. આ સંદેશ તમારા જીવનનું ભાગ્ય બદલી નાખશે. જ્યારે તમે તેને સાંભળશો અથવા જોશો, ત્યારે તમારા આનંદનો કોઈ પાર રહેશે નહીં. તમારા આખા પરિવારને આ તક મળશે. હવે ભાગ્ય પાણીની જેમ સ્પષ્ટ દેખાય છે. તમને કયો માર્ગ અપનાવવો તે સમજવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. જે માર્ગો એક સમયે ઝાંખા લાગતા હતા તે હવે સ્ફટિકીય દેખાશે. મહાદેવના આશીર્વાદથી સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ હવે મૂંઝવણ અને અનિશ્ચિતતાને બદલી રહ્યા છે. આજે તમને એવા સારા સમાચાર મળી શકે છે જે લોટરીથી ઓછા નહીં હોય. તમને અચાનક પૈસા મળી શકે છે, કોઈ મોટો સોદો થઈ શકે છે, અથવા કોઈ એવી તક મળી શકે છે જે રાતોરાત તમારું જીવન બદલી નાખશે. આ માત્ર સંયોગ નથી, પરંતુ ભગવાન શિવ અને દેવી લક્ષ્મીની યોજના છે, જે હવે તમારા જીવનમાં ખુલી રહી છે. મિત્રો, યાદ રાખો કે આ સમય ખૂબ જ કિંમતી છે. તેને હાથમાંથી ન જવા દો. જો કોઈ તક મળે તો તરત જ તેનો લાભ લો. આ તક જીવનભર યાદ રહેશે અને તમારા આખા પરિવારનું ભાગ્ય બદલી નાખશે. હવે તમારા ઘરમાં ખુશીના મોજા ઉછળશે. જે લોકો પહેલા તમારા જીવન પર હસતા હતા તેઓ હવે તમારી સફળતાથી આશ્ચર્યચકિત થશે. તમારા પડોશીઓ, સંબંધીઓ અને પરિચિતો બધા ટિપ્પણી કરશે કે ભાગ્યએ તમારા જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવ્યું છે. આ બધું ભગવાન શિવની શક્તિને કારણે છે. આજે એવું પણ શક્ય છે કે કોઈ જૂનું સ્વપ્ન અચાનક સાકાર થાય. ઉદાહરણ તરીકે, જો તમે એક વખત નવું ઘર ખરીદવાનું સ્વપ્ન જોયું હતું, તો તમે ટૂંક સમયમાં જ તેનાથી આશ્ચર્યચકિત થઈ જશો.